તો આપણે આ મકાઈ અને લસણની કળીઓ સરસ રીતે ચડી ગયું છે। જો તો આ લસણને આપણે છે ને હથોડે આવી રીતના ભાંગી અને કળીઓ છૂટી પાડી દેવાની છે। અને તેમાંથી ફોતરા બધા આપણે કાઢી લઈશું અને કળીઓ રહેવા દઈશું। કળીઓ સરસ રીતે સાફ કરી લીધી છે। તો આ લસણની કળીઓને આપણે મિનિટોમાં ફોલવાની છે। તો હાથમાં થોડું તેલ લઈશું અને તેલવાળો હાથ કરી અને બધી લસણની કળીઓ ઉપર આવી રીતના તેલ લગાવી દઈશું। તો સરસ રીતે આપણે કળીઓમાં તેલ લાગી ગયું છે। તો આ કળીઓને આપણે એક ખાસ જગ્યાએ રાખવાની છે, તો રાખી દઈએ। તો આ કળીઓને મેં તડકે રાખી દીધી છે। તો થોડી વાર માટે આવી જ રીતના આ કળીઓને આપણે તડકે તપવા દઈશું। તો આ લસણની કળીઓ સરસ રીતે તપી ગઈ છે। તો તેમાં રહેલા ફોતરા આપણે હટાવી દઈશું। અડ્યા ભેગું જ તમારે ફોતરા નીકળી જશે, એટલે જલ્દીથી આ લસણની કળીઓ ફૂલાઈ જશે। ફટાકે તમારે લસણ ફોલાઈ જશે। તો આવી રીતના તમે લસણ ફોલશો ને તો જલ્દી લસણ ફોલાઈ જશે। તો લસણની કળીઓ આપણે ફોલી લીધી છે। તો ચૂલો મેં સળગાવી દીધો છે અને ચૂલા ઉપર આપણે આ લોયું રાખી દઈશું અને તેમાં આપણે 2 પાવડા જેટલું તેલ છે, આ તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો તેમાં આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી વઘાણી, મીઠો લીમડો અને લીલા મરચાં, તેની સાથે આપણે આ કળીઓ નાખી દેવાની છે। ટમેટા, ટમેટા અને કળીઓને આપણે થોડી વાર માટે થવા દઈશું। લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું ગોળ, મકાઈના દાણા, થોડી વાર માટે થવા દઈશું। તો આપણે આ મકાઈ અને લસણની કળીઓ સરસ રીતે ચડી ગયું છે। જો તમે ઈચ્છો તો તમે આમ કોરું પણ ખાઈ શકો છો, પણ આપણે રસાવાળું કરવાનું છે। તો આપણે અડધો ગ્લાસ જેટલી છાશ ઉમેરશું। અને થોડી વાર માટે થવા દઈશું। તો આપણે સરસ રીતે લસણની કળીઓ અને મકાઈના દાણાનું શાક રેડી થઈ ગયું છે। તો આપણે નીચે ઉતારી લઈશું। થોડા લીલા કાપેલા ધાણા નાખી દઈશું। તો સરસ એવું આપણું આ
લસણની કળીઓ અને મકાઈના દાણાનું શાક રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.